નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે ઘણા સમયથી સમાચારમાં આવી રહ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયની અંદર જ ચોમાસું બેસી જવાનું છે, પરંતુ અત્યારના જે એંધાણ છે એ પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લગભગ એક પણ જગ્યા ઉપર નથી. અમુક જગ્યાએ માત્ર થોડો વરસાદ પડીને ઊભો રહી જાય છે, પરંતુ ચોમાસું તો ઓફિશિયલી ગુજરાતમાં હજુ સુધી નથી બેસ્યું. પરંતુ કેરળમાં તો જે ચોમાસું છે એ 23 મેની આસપાસ જ બેસી ચૂક્યું હતું. તો પછી ગુજરાતમાં આવતા શા માટે થઈને વાર લાગી રહી છે? તો એની પાછળનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. લો પ્રેશર ન સર્જાવાને કારણે પણ અત્યારે ગુજરાતમાં જે છે એ ચોમાસું નથી બેસી ચૂક્યું. પરંતુ મહત્વની વાત તો એ છે કે એનો મતલબ એમ નથી કે આગળના સમયમાં ચોમાસું બેસવાનું નથી. હવામાન નિષ્ણાંતની વાત કરીએ તો હવામાન નિષ્ણાંતનું ચોક્કસ એવું કહેવું છે કે 10 થી 12 જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પહોંચી શકે છે. મહત્વની વાત તો એ છે કે આ જે પટ્ટો તમે જોઈ રહ્યા છો એ ખાસ કરીને મહત્વનો આપણા માટે છે, આપણા ગુજરાતીઓ માટે છે. કારણ કે ખાસ કરીને જ્યારે અરબ સાગરમાં ચોમાસું પહોંચતું હોય છે ત્યારે કેરળમાંથી આગળ જતા મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી આગળ જતા ગુજરાતમાં પહોંચતું હોય છે. પરંતુ ગુજરાતમાં આપણે થોડું ઝૂમ કરીને જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે લગભગ મોટા ભાગના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર તમે જોતા હશો તો તમને અત્યારે થોડું ઘણું જે વાતાવરણ છે એમાં પલટો દેખાતો હશે, પરંતુ વરસાદ તો ત્યાં પણ એટલો બધો નથી. પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, અલંગ, ભાવનગર આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ વરસાદ ત્યાં પણ નથી. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અમુક જગ્યાઓ પર છૂટોછવાયો વરસાદ છે. સુરત, ભરૂચ, અમોદ એટલા જ વિસ્તારમાં ખાસ કરીને છૂટોછવાયો વરસાદ છે. બીજી બાજુ આગળના સમયની 3 તારીખની વાત કરી લે. આ 2 તારીખની આ વાત હતી. 3 તારીખની વાત કરીએ તો ખાસ કરીને ચોમાસામાં થોડો ઘણો ફેર પડશે, પરંતુ એનો મતલબ એમ નથી કે આવતીકાલે ધોધમાર વરસાદ આવવાનો છે. અમુક જગ્યાઓ પર સારો એવો વરસાદ પડી શકે છે, છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કયા વિસ્તારમાં પડી શકે છે? ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં આની અસર થઈ શકે છે. નડિયાદ, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડ બ્રહ્મા છે, પાલનપુર છે, મહેસાણા, હિંમતનગર, લુણાવાડા સુધી આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે જેવી રીતના હતો, એટલે કે 2 તારીખે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી એ જ પ્રમાણે આ 3 તારીખે પણ એ સિસ્ટમ રહેવાની છે. સુરત, ભરૂચ, અમોદ, વ્યારાની આસપાસના વિસ્તારોમાં વરસાદ રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એમાં જુનાગઢ ખાસ કરીને મહત્વનું છે, પોરબંદર મહત્વનું છે, વેરાવળ, ઉના, ભાવનગર, અલંગ સુધી વરસાદની શક્યતાઓ છે. આગળ જવા દઈએ 4 તારીખ ઉપર જતા રહીશું તો 4 તારીખે જે સિસ્ટમ છે એની અસર થવાની શક્યતાઓ છે, પરંતુ એટલી બધી નહીં હોય. સીધા ઉપર 5 તારીખ ઉપર જતા રહીશું. 5 તારીખ ઉપર આવતા તમને સુરતની આસપાસ એક સિસ્ટમની અસર દેખાતી હશે, જેને જ કારણે સુરત અને વલસાડમાં 6 તારીખ અથવા તો 5 તારીખની આસપાસ ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે એક વખત આપણે ઝૂમ ઇન કરી નાખશું, જેથી આપણને મુંબઈની આસપાસની સિસ્ટમની પણ અસર દેખાય કે ક્યાં પહોંચી રહી છે, કેવી રીતના આગળ વધી રહી છે. 6 તારીખ ઉપર જતા રહીશું. 6 તારીખ મહત્વની એટલા માટે છે કારણ કે 6 તારીખે મોટાભાગના આમ તો વિસ્તારમાં શાંતિ જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે 7 ઉપર અને છેલ્લી તારીખ આપણે જોઈ લઈશું 7 તારીખ. શા માટે? કારણ કે હજુ એકવાર ઝૂમ ઇન કરીને જોઈશું તો આપણે ખબર પડશે કે જે મોટાભાગના વિસ્તાર કર્ણાટકની આસપાસના વિસ્તાર, તમિલનાડુથી ઉપર જતા જોઈશું તો ઘણા બધો ફેરફાર તમને દેખાતો હશે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને ફેરફાર દેખાતો હશે. હવે જો 7 તારીખની વાત કરીએ તો 7 તારીખ એટલા માટે મહત્વની છે કે મોટા ભાગના વિસ્તારોમાં તમને આજે બ્લુ પટ્ટો દેખાઈ રહ્યો છે એ ચોમાસાનો બ્લુ પટ્ટો છે. આપણે અંદમાન નિકોબારને પણ એકવાર જોઈ લઈશું, કારણ કે એકવાર ત્યાંથી જ મોટા ભાગની સિસ્ટમ આગળ વધતી હોય છે. આ તમને જે પટ્ટો દેખાઈ રહ્યો છે એ આપણું જે ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે. ધીરે એની અસર થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હમણાં 2-4 દિવસ એકદમ શાંતિ રહેવાની છે. મોટાભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ભયંકર વરસાદ આવવાની શક્યતાઓ હાલ થોડો સમય નથી. પરંતુ ઇનશોર્ટ જો જોવા જાય તો જૂન મહિનાની 10 થી 12 તારીખની વચ્ચે ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. હવે આ સિસ્ટમ તમને બધી જ ખબર પડી ગઈ, પરંતુ હવામાન વિભાગ આપણને શું કહી રહ્યું છે એના ઉપર પણ એક વખત નજર નાખી દે. હવામાન વિભાગનો સેટેલાઇટનો ફોટો છે. ખાસ કરીને તમને બંગાળની ખાડીમાં તમને અત્યારે સિસ્ટમ દેખાતી હશે, આંદામાન નિકોબારમાં સિસ્ટમ દેખાતી હશે, અને જે ચોમાસું જે જગ્યા ઉપર પહોંચ્યું છે એટલે કે જે દક્ષિણ ભારત છે ત્યાં તમને આ દેખાતું હશે. પરંતુ ગુજરાતમાં અત્યારે શાંતિ દેખાઈ રહી છે. એનો મતલબ એમ છે કે ત્યાં એટલો બધો વરસાદ નથી, પરંતુ છૂટોછવાયો વરસાદ છે. હજી એક છે, આઈએમડી અમદાવાદ દ્વારા એક જાહેર કરીને માહિતી છે 2 તારીખની છે. આમ તો જોવા જઈએ તો પણ 2 અને 3 તારીખ બંનેમાં અસર થઈ શકે છે. અમદાવાદ, મહેસાણા અને આની સાથે પંચમહાલ, વડોદરા, નર્મદામાં
થોડો વરસાદ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ આની સાથે સાથે અમુક જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ છે. તો એ છે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભરૂચ. આટલા વિસ્તારો એવા છે કે જ્યાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ મધ્યમ છે, પરંતુ અતિભારે વરસાદ ક્યાંય પણ નથી. ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં જે ખેડૂત ભાઈઓ ને વાવણી કરવાનો સમય છે એ લગભગ હવે ટૂંક સમયની અંદર પહોંચી ચૂક્યો છે અને આગળના સમયમાં વરસાદ પણ આવી જશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડેલા રહેજો.